માનો છો? તો બેન મૂંઝાય કે વાત હું કઈ બીજી કરું છું ને આ ભાઈ બીજી વાત કરે. વર્ષિતપ બોરીવલીના એક સંઘમાં નામ નહીં આપું, સામૂહિક વર્ષિતપનું આયોજન. આ દ્રષ્ટાંત મને બહુ પ્રિય છે, હું અવારનવાર લઉં છું. ત્રણસો ઉપર આરાધકો જોડાયા છે, આપણા સિદ્ધિતપમાં જોડાયા નહીં. વર્ષિતપ શરૂ થયા, સંઘે નક્કી કરી વેદ વ્યાસનું સંઘમાં સવારનું, અને વર્ષિતપ ચાલતા હતા. એક વ્યાસનું થયું, બે થયું, ચાર થયું, પાંચ થયું, સાત આઠ વ્યાસના થયા. એમાં એક બેન વ્યાસનું કરવા આવે, અને આપણી જેમ અહીંના અનેક જે શ્રાવિકા મંડળો છે, આદિવિદ્ય ગ્રુપ વગેરે વગેરે બધા જે પીરસવા આવે, તમે પીરસવા આવો, એવી રીતે સંઘના પણ યુવાન યુવતીઓ અને મંડળના બધા યુવાન યુવતીઓ પીરસવા આવે. સંઘના ટ્રસ્ટી પણ ત્યાં હાજર પેઢીમાં હિસાબ કિતાબ કરતા હશે. એ સમયે એક બેને 2-3 મીઠાઈ હતી, 2 ગુંદર પાક થેલીમાં નાખ્યા, 2 પેંડા થેલીમાં નાખ્યા, અને 2 મોહનથાળ થેલીમાં નાખી થેલી આમ કરી અને પોતાની થેલીમાં શેરવી નાખ્યા. આ એક બેન જોઈ ગયા, બાપ રે, આવું કરે છે ધર્મસ્થાનમાં. બરોબર, પેઢીમાં ગઈ, ટ્રસ્ટી કઈ હિસાબ કિતાબ જોતા હતા. ભાઈ બહાર આવો, જરા કામ છે. હા બોલો બેન. જો ઓલા જે બ્લુ કલરની સાડીવાળા જે પૂનમ બેન બેઠા છે ને, મારી નજરની સામે કોઈને ખબર નથી, પણ હું જોઈ ગઈ તો મને ખબર ન પડે. 6 ટુકડા થેલીમાં સેવી લીધા આપણા. બેન ભાઈએ ટ્રસ્ટી જોયું કે હા બરાબર છે. બેન તમે મને શું માનો છો? તો બેન મૂંઝાય કે વાત હું કઈ બીજી કરું છું ને આ ભાઈ બીજી વાત કરે. કેમ આવો સવાલ? ના તમે મને શું માનો છો? હમણાં થોડી વાર પહેલા તો મને શું બોલ્યા? તો કે ભાઈ બોલ્યા. તો ભાઈ માનો છો મને? કે 100%. હવે તો અમારા મોટા ભાઈ સમાન છો. તમને આ મોટા ભાઈની સોગંદ, આ વાત મને કરી તે કરી, સંગમાં કોઈની નહીં કરે. પછી તરત ઓલા બેનનો આખો ડેટા કાઢ્યો, બધાના ફોર્મ ભરાયા હતા, એટલે બધાના મોબાઈલ નંબર એડ્રેસ બધું હતું. કોકના જોડે પૂછાય, બેનનું નામ મળ્યું, એટલે આખું કોમ્પ્યુટરાઇઝ હતું, બધું ખ્યાલ આવી ગયો. સાંજે 5 કિલો મીઠાઈ, 1 કિલો 5 જાતની મીઠાઈ લઈને અને બેનના ઘરે પહોંચી ગયા. જેવા એન્ટર થયા હતા, બેન એકદમ આમ સ્તબ્ધ, એકદમ ગલીમાં કોકની ઝૂંપડપટ્ટી જેવામાં એનું ઘર છે, સાવ ગલીમાં, એક જઈનું ઘર નહીં, જવા તો દુર્ગંધ મારે એવી જગ્યા પર પોતે ગયા. અંદર ગયા તો બેન, ઓહો તમે અમારા ટ્રસ્ટી અમારા ઘરે, અને બેસાડ્યા કે ભાઈ બસ બેસતું કરો, બેસું છું, એક ચા પાણી લેશો? ના બસ. બેન આજે વિનંતી કરવા આવ્યો છું, એક ભાઈના નાતે એક વિનંતી કરવા આવ્યો છું. અરે બોલો ને સાહેબ, તમે તો અમારા મા બાપ કહેવાઓ, તમે જે કોઈ અમારે માનવાનું જ હોય. કોઈ દિવસ કોઈ ટ્રસ્ટી મારા ઘરે આવ્યો ને પહેલી વાર આ સંઘમાં કેટલા વર્ષોથી છું. એટલે બેન સવારે તમે જે કર્યું ને એ તમે આજ પછી કરતા નથી. એકદમ તપ થઈ, ચહેરો એકદમ શરમાઈ ગયો, ખ્યાલ આવી ગયો શેની વાત છે. બેન પ્લીઝ તમે શરમાતા નહીં. હું સમજી શકું છું કે આના ઘણા કારણો હોઈ શકે. કદાચ કારણ હોઈ શકે કે તમે ઘરે એકલા છો, કરવા વાળું કોઈ નથી, તો સાંજના વ્યાસના માટે 5-6 ટુકડા તમે લઈ લો, એવું પણ બની શકે છે. બેન કદાચ એવું પણ બની શકે કે તમે કરી શકો એમ છો, પણ જે સંઘના રસોડાના મીઠાઈનો સ્વાદ જે આવે એવો સ્વાદ કદાચ તમારા હાથમાં ન આવતો, આવું પણ બની શકે. અને કદાચ બેન ખોટું નહીં લગાડતા, આવું પણ બની શકે કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સક્ષમ ન હોય કે આવી મોંઘી દૂધની અને ગુંદર પાક અને ઘીની વાળી મીઠાઈ તમે પોતે એ વ્યવસ્થા પોતા માટે નહીં કરી શકતા હો, તો કદાચ એ તમે લઈ આવ્યા. કેટલા કારણ આપ્યા, કેવા જબરજસ્ત. એક કારણ આપ્યું કે તમને કદાચ સંઘના રસોડાનો સ્વાદ સારો લાગતો હશે. બીજું કારણ આપ્યું કદાચ તમે બનાવવા માટે ઘરે એકલા છો તો નહીં ફાવતું હોય. અને ત્રીજું કારણ આપ્યું કે ફાઇનાન્સ કન્ડિશન. જે કારણ હોય એ, મારે કારણમાં જવું નથી, મારે ખરી તમને એટલું જ કહેવું છે, આ ભાઈ આખો તમારો વર્ષિતપ કરાવશે. 5 કિલો મીઠાઈ લાવ્યો છું, અલગ અલગ પ્રકારની છે, મારા ટેસ્ટના હિસાબે લાવ્યો છું. હજી પણ તમે જે ભાવતી મને કહી દેજો, દર બીજા ત્રીજા વ્યાસને તમને મીઠાઈ 2 કિલો 5 કિલો 10 કિલો જેટલું કહેશો પહોંચાડી દઈશ. પણ બેન તમે સંઘમાં આવું કરશો અને તમારું કોઈ નામ બગાવશે, તમારું કોઈ નામ ખરાબ કરશે, તો આ ભાઈને બહુ ખરાબ લાગશે. માટે આ નાતે મને લાભ આપજો.